નગરપાલિકાએ સંભાળેલી વસ્તુ છે, નગરપાલિકાની ફરજમાં આવે છે. બરોબર. એટલે અમને આ વસ્તુ કરી દેવી જોઈએ. લોક ભાગીદારીથી સફળતા મળે કે નિષ્ફળતા મળે? કમિશનર સાહેબને કહેવા શું માંગુ છો? નિષ્ફળતા જ મળે ને, બરોબર. સફળતા નો જ મળે ને. આમાં લોક ભાગીદારી કેવી રીતના? સોસાયટી એક બનેલી હોય, સોસાયટી પોતે કામ કરતી હોય ચોપડા ઉપર તો બરોબર છે. હવે સોસાયટીએ તો જે તે સમયે પ્લોટિંગ કરીને બધાને અલગ અલગ આસામીઓને વેચી નાખી છે. હવે લોક ભાગીદારી ક્યારે થાય? જ્યારે સોસાયટી ઊભી હોય, સોસાયટી ટ્રસ્ટ એક્ટ નોંધાયેલી હોય તો તમે લોક ભાગીદારીમાં કહો તો અમે એ કરી શકીએ. પણ લોક ભાગીદારી આમાં કેવી રીતના કરવાની હોય? સાહેબે એમ કીધું કે ગટર થઈ જશે, પણ જે રોડ બનાવવાના આવશે એ લોક ભાગીદારીમાં 80% નગરપાલિકા અને 20% તમારે લોક ભાગીદારી એમાં કરવી પડશે તો તમારા રોડ બનશે, નકર નહીં બને. બરોબર. હવે આમાં એવી વસ્તુ છે કે ભાઈ આ અમારો ટાઉનશીપ જે રે એક વ્યક્તિએ જ આખી પ્લાનિંગ કરી અને પ્લોટિંગ કરીને એક બધાને પ્લોટ વેચતા ગયા. બરાબર છે. હવે આમાં અમે તો ખાલી એને નામ જ આપેલું છે કે મધુવન ટાઉનશીપ. બરોબર. બાકી આમાં કોઈ રજીસ્ટ્રેશન નથી થયું કે કોઈ એવી સોસાયટી નથી બની. અલગ અલગ બધા લોકો બહારથી આવીને બધા